અદિઠ તપ એટલે શું? અધિક તપ એટલે શું? જે તપ આમ ઘરું દેખાય કે ઓહો આમ આ સાધુ મહારાજ તપ કરી રહ્યા છે એ બધા દેખી છે કે એ તપનું ફળ ભૌતિક ફળ મળે. શું મળે? અને જે તપ દેખાય નહીં અમે તપ કર્યા કરતા હોય ને આંતરિક તપ છે, બહાર દેખાય નહીં, કોઈ જાણે નહીં કે તપ કરે તો આંતરિક તપ એને એ અધિક તપ કહેવાય. અદિઠ તપ દેખાય નહીં. અદિઠ તપનું ફળ શું? મોક્ષ થાય, મુક્તિ ફળ મળે. પેલું ભૌતિક ફળ મળે અને આનું ફળ મુક્તિ ફળ મળે. તો આપણે સંભાવ નિકાલ કરીએ તો તપ કરવું પડે કે તેનું ફળ મુક્તિ મળે. આખો આવવાના છે આખી બતાવવાની. નિરાકુળ એટલે શું? આ બેઠા છે બધા તે નિરાકુળ બેઠેલા અને હમણાં આપ બે નીકળે વ્યાકુળ વ્યાકુળ થઈ જાય. વ્યાકુળ 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 લુગડામાં આ નિરાકુળ બેઠા આપ પેઠો જાણવો છે. આ પેઠાનું જ્ઞાન થયું કુદરત વ્યાકુળ થઈ જાય. પછી હાફ નીકળ્યાનું જ્ઞાન થાય ત્યારબાદ નિરાકુળ થઈ જાય. હાફ નીકળી ગયો એમ જ્ઞાન થઈ જાય કે નિરાકુળ. બંનેમાં જ્ઞાન ની જરૂર છે. વ્યાકુળ થવામાં જ્ઞાન ની જરૂર, નિરાકુળ થવામાં જ્ઞાન ની જરૂર. પહેર થઈ જાય ને આ નાનો છોકરો શું હાલે એ વધારે કૂદે. હા ને સાંભળીને જ આખું થઈ ગયું. પૂછે છે કે ગીતામાં કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે તું મને ભજ, તો કે મને ભજવાથી એ કહે છે એવું ભજવાથી મોક્ષ થઈ જાય? કોને ભજવાથી? કૃષ્ણ ભગવાનને. હા, રૂબરૂ હોવા જોઈએ. અર્જુન તો રૂબરૂ મળ્યા હતા ને. રૂબરૂ પાસપોર્ટ કોણ કાઢ્યો અને ભૂલ થાય કોણ સુધારે? ભૂલ થાય ફોટો ફોટો કઈ સુધારવા આવે? આવી ગયા કે અમે તો આપની વાણી સાંભળવા જ આવ્યા છીએ. હા, પણ કઈ બોલો તારો પ્રશ્ન કરવાને બદલે આપના અંતરમાંથી કઈ સ્ફુરે એવું કહો. એ કે છે કે પ્રશ્ન કરતા આપના અંતરમાંથી સ્ફુરે એવું કહો કે છે. શું નામ આપનું? ભૂપેન્દ્રભાઈ. ભૂપેન્દ્ર. તમને કેમ લાગે? આ તો એક જાતની આ સૃષ્ટિનું એવી ક્રમ છે. આ સૃષ્ટિનો એવો એક જાતનો ક્રમ છે કે શું ક્રમ છે? શું ક્રમ છે? સૃષ્ટિનો ક્રમ છે કયું ને? ક્રમ છે સૃષ્ટિનો. એનું જે આ જે જાતનું સંચાલન થાય છે એ કેવી એવી કોઈ દિવ્ય શક્તિથી થતું હશે અથવા તો ગમે તે આ સૃષ્ટિનું કઈક સંચાલન થાય છે તે કોઈ દિવ્ય શક્તિથી થતું હશે કે છે. આપણે એમાં એક ભાગ છીએ. ભગવાન કરતા નથી ને? ભગવાન આપણે જે એ તો માન્યતાઓ પર આધાર છે ને. એ તો માન્યતાઓ પર આધાર છે ને. આપણે ભગવાન છે કે નહીં? આમ આપણી રીતે જોઈએ તો દરેક ના આત્મામાં ભગવાન તો છે. ઉપર નથી ને? ઉપર નહીં, દરેક સર્વવ્યાપી છે. સર્વવ્યાપી છે એ તો. સર્વવ્યાપી એટલે આપણે તો સંદાસ કહેવાય નહીં. એવું કઈ નથી. એનું કારણ છે કે દરેક ચીજમાં છે એટલે પછી ભગવાનની દ્રષ્ટિએ તો કોઈ બી વસ્તુ સંદાસ બેસતા આપણને શરમ લાગે? સંદાસ બેસતા શરમ લાગે ને આપણને? માં એવો કઈ વિચાર આવતો નથી, ભાવ આવતો નથી. એવો વિચાર નથી આવતો.